નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વડોદરામાં 203 કરોડ રૂપિયાના વિકાસ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણનો કાર્યક્રમ યોજ્યો હતો। સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીમાં દીકરીઓ માટે હોસ્ટેલ બનાવવામાં આવશે। તેમણે જણાવ્યું કે 2047 સુધી રાજ્યના લગભગ 60% લોકો શહેરોમાં વસતા થશે, તેથી શહેરોની લોડ ક્ષમતા વધારવી જરૂરી બનશે। વિરોધીઓ પર ટિપ્પણી કરતા સંઘવીએ કહ્યું કે આજે ઘરમાં ઉઠો તો કોઈને કોઈ સમસ્યા હોય છે। નાના પડદાનો હુક લાવવા જાઓ તો પણ 4 દિવસ લાગી જાય છે, પરંતુ સામાન્ય માણસને તો કોઈ ટેન્ડર પાસ કરાવવાનું નથી હોતું। પડદાનો એક હુક બાર દુકાનમાં મળતો જ હોય છે, તમારે તો કોઈ પ્લાન પાસ બી નથી કરવાનું, તમારે તો કોઈ ટેન્ડર બી નથી કરવાનું, તમે તો ઘરના રાજા છો, મન થાય કરી શકો। જે વ્યક્તિ એના જીવનમાં પોતાના જીવનમાં કોઈ દિવસ ઘરનું કામ બી ના કરી શક્યા હોય, એ વ્યક્તિ કે જેને જીવનભરમાં ખાલી ને ખાલી વહેલી સવારે જાગીને દુનિયાભરનું શહેરની અંદરથી કઈ વસ્તુ એવી છે કે આજે મારે એનો વિડીયો બનાવાય અને મારે કઈ બી કરીને હીરો બનાય, એવા તમને દર ગલીએ આજે લોકો મળશે।